વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 એનો રીડ 1 પાઠનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક કરવી એટલે હડતાલ પાડવી, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, વોર એટલે યુદ્ધ. આ પાઠનું નામ છે કે યુદ્ધની વિરુદ્ધમાં તમે હડતાલ પાડો. હવે આ પાઠ છે એ શા માટે આપણને આપણા અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યો છે અને કયા યુદ્ધની વાત કરવામાં આવી છે, કોને આ વાત કરી છે, કયા યુદ્ધ માટે કહે છે, તો એ થોડીક તમને વાત કરી દઉં કે આ પાઠ છે એનું અંદર જે વિષય વસ્તુ છે એ છે એક ભાષણ છે. તો કે એ ભાષણ છે એ હેલન કેલર કે જે આપણા ખૂબ જ પ્રચલિત એવા એક હેન્ડીકેપ જેવા કહી શકાય એવા વ્યક્તિ છે અમેરિકાના, એનો પાઠ આપણે 10મામાં ભણ્યા કે જે જન્મજાત જ આંધળા અને બહેરા હતા અને એ પોતાના એક શિક્ષકની મદદથી, જે મિસ સુલેવાન નામના શિક્ષક હતા, એની જિંદગીમાં આવ્યા અને એ ધીમે ધીમે બોલતા શીખ્યા અને એને જીવન સાથે પરિચય એના ટીચરે કરાવ્યો. એનો પાઠ આપણે 10મામાં ભણ્યો છે. એ આપણે સારી રીતે આપણે હેલન કેલરને ઓળખીએ છીએ. તો હવે આ હેલન કેલરનું ભાષણ છે કે જેને કાર્નેગી હોલની અંદર, ન્યુયોર્ક સિટીની અંદર 5 જાન્યુઆરી 1916માં આપેલું હતું. હવે આ ભાષણ આપવું શા માટે પડ્યું, એને કયા યુદ્ધની વાત કરે છે, ચાલો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા જે તમારી સમક્ષ મેં આ ચિત્ર મૂક્યું છે, ફોટો મૂક્યો છે, એ છે આપણા જાણીતા હેલન કેલર કે જેણે આ ભાષણ આપ્યું છે અને ભાષણને આપણા પાઠ તરીકે આપણા સિલેબસમાં રાખેલો છે. હવે એના વિશે થોડીક વાત કરી દઉં કે એ પોતાના ટીચરને આધારે એક આપણા બ્લેક પિક્ચર પણ બનેલું છે કે જેની અંદર અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ અભિનય કરેલો છે. એ તમે જોશો તો તમને વધારે મજા આવશે. બહુ જૂનું પિક્ચર છે પણ છતાં પણ એના આછેરો ખ્યાલ તમને આવી જશે. એટલે આ હેલન કેલર છે એ એક લેખક પણ છે, એક લેક્ચરર પણ છે અને પોલિટિકલ એક્ટિવિસ્ટ છે, એટલે કે સામાજિક કાર્યકર્તા પણ છે. અને એને આ યુદ્ધની વિરુદ્ધ એને લડાઈ કરવાની કીધી છે અમેરિકન લોકોને. શા માટે કીધી છે? તો કે આ કયું વિશ્વયુદ્ધ છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ છે કે જે 1914ની અંદર 1918માં આ યુદ્ધ છે એ લડાયું. એ આપણને બધાને ખ્યાલ જ છે કે તમારા સમાજની અંદર આ એક મહત્વનો ટોપિક છે, પ્રથમ વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર. આ યુદ્ધ, વિશ્વયુદ્ધ શા માટે થયું? તો કે એના 6 પરિબળ, એટલે કે 6 એના કારણો હતા. એમાં પહેલું છે આર્થિક પરિબળ, બીજું છે લશ્કરવાદ, ત્રીજું છે જૂથબંધી અને ગુપ્ત સંધિ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાન પત્રોનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. એમાં ખાસ કરીને વર્તમાન પત્રો છે ને એ આ યુદ્ધ માટે એનો ખૂબ મોટો ફાળો હતો. એ આપણે પાઠની અંદર જાશું ત્યારે આપણને વધારે સ્પષ્ટતાથી સમજાઈ જશે. હવે આ યુદ્ધ છે એ આ 6 મુખ્ય પરિબળ હતા અને આ વિશ્વયુદ્ધ થયું ને એમાં પાછા 2 જૂથ પડી ગયા. એમાં સંધિઓ હતી, અમુક રાષ્ટ્રો વચ્ચે એ સંધિઓ હતી અને એ સંધિને ચાલતા એ લોકો છે એ જૂથ બની ગયા અને એ જૂથ, 2 જૂથની વચ્ચે એ છે પ્રથમ વિશ્વયુદ્ધ છે 1914માં શરૂ થયું અને 1918માં પૂરું થયું. હવે એમાં પહેલા જૂથમાં હતા જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કિસ્તાનના જૂથ અને બીજા પક્ષે હતા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. હવે એમાં તમે જોશો કે આમાં અમેરિકાનો કોઈ ઉલ્લેખ છે નહીં અને આ જે હેલન કેલર છે અમેરિકન લોકોને ના પાડે છે કે યુદ્ધમાં તમે જોડાવ નહીં અથવા તો યુદ્ધની વિરુદ્ધ તમે હડતાલ પાડો. તો હવે શા માટે એને આવું કહેવું પડ્યું છે એના માટે આપણે થોડુંક અહીંયા નીચે મેં તમને આપી છે માહિતી, એનો અભ્યાસ આપણે કરીશું એટલે આપણને વધારે ખ્યાલ પડશે. એટલે પહેલાં તો આ બંને જૂથો વચ્ચે છે ભૂમિ યુદ્ધ શરૂ થયું, પછી ધીમે ધીમે દરિયા યુદ્ધ પણ શરૂ થયું. પછી આ જર્મની છે ને એ સમયમાં એ ખૂબ શક્તિશાળી હતું અને તે સમયના જે એના મુખ્ય હતા, જે લીડર, એ હતા હિટલર.
અને એ છે ભૂમિ યુદ્ધ અને દરિયા યુદ્ધ શરૂ થયા પછી ત્યારે જર્મનીએ શું કરે છે, હવે ધીમે ધીમે અમેરિકા જોડાણું નહોતું આ યુદ્ધની અંદર, ત્યારે એ અમેરિકાને પણ એ શું કરે છે, એ થોડુંક હેરાન કરે છે. એટલે કે એને દરિયા યુદ્ધ શરૂ થયું ને એમાં અમેરિકાની એક સ્ટીમર હતી, એનું નામ હતું લ્યુસિટાનિયા, એને એના જર્મનીએ ડૂબાડી દીધી. હવે એમાં લગભગ 147 જેટલા અમેરિકનો ભોગ બન્યા. ત્યારે અમેરિકાએ 1917માં આ યુદ્ધમાં જોડાયું. હેલન કેલર છે 1916માં કાર્નેગી હોલ ન્યુયોર્કમાં ભાષણ આપે છે કે દેશવાસીઓ તમે યુદ્ધમાં ન જોડાઓ. હવે સ્વાભાવિક છે કે કોઈ કારણ વગર આ જર્મની છે અમેરિકાના લોકોને એની સ્ટીમરને ડૂબાડી દે છે, એટલે સ્વાભાવિક છે અમેરિકા લોકો પણ એ યુદ્ધમાં જોડાવાની તૈયારી શરૂ કરે છે. 1916માં એ બધી યુદ્ધમાં જોડાવાની તૈયારી કરે છે, કારણ કે એ 1917માં જોડાણું હતું. એટલે આ હેલન કેલર છે એ દેશવાસીઓને કહે છે કે જો તમે યુદ્ધમાં ન જોડાવ ને તો આ યુદ્ધ થશે નહીં, કારણ કે યુદ્ધ તો થશે પરંતુ ભોગ છે નિર્દોષ લોકોનો લેવાશે. એટલે કે તમે જો અંદર જોડાશો નહીં ને તો આ યુદ્ધ થશે નહીં અને લાખો નિર્દોષ લોકોનું જીવન છે એ બચી જશે. એટલે કે છે કે તમે હડતાલ પાડો કે અમે યુદ્ધમાં જોડાવાના નથી, કારણ કે એ યુદ્ધ છે હંમેશા વિનાશાત્મક હોય છે, એ ક્યારેય પણ તમને સારું પરિણામ આપતા નથી. એટલે હેલન કેલર છે એ પોતે આટલા હેન્ડીકેપ હોવા છતાં પણ લોકોને કોઈનાથી ડર્યા વગર એ લોકોને જીવન બચાવવા માટે કે આ પોતાના દેશને યુદ્ધની પરિસ્થિતિમાંથી અને એની ભયાનક પરિણામોથી બચાવવા માટે એ આ લોકોને સંદેશો પાઠવે છે. કાર્નેગી હોલની અંદર ન્યુયોર્કમાં એ 1916ની અંદર 5 જાન્યુઆરીના રોજ એ લોકોને સમજાવે છે અને ઘણા બધા એના નબળા પાસાઓ અને ઘણી બધી એની સાઈડ ઇફેક્ટો વિશે વાત કરે છે અને જોઈએ એના ભાષણમાં એ આગળ શું કહે છે. હવે આપણે ધીમે ધીમે પાઠને આપણે સમજતા જઈએ. તો કે ટુ બિગિન વિથ, એટલે કે હું શરૂઆતમાં જ તમને કહી દઉં છું કે આઈ હેવ એ વર્ડ, મારી પાસે શબ્દો છે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સારા મિત્રો માટે, એન્ડ ધ એડિટર્સ એટલે સંપાદકો માટે. એટલે કે શરૂઆતમાં જ આ ભાષણની શરૂઆતમાં જ હું તમને કહેવા માટેના મારી પાસે શબ્દ છે. કોને? તો કે મારા મિત્રો સારા અને એડિટરોસને એન્ડ અધર્સ કે બીજાઓને, હુ આર મૂડ ટુ પીટી મી, કે જે લોકોને મારી દયા આવે છે એ લોકોને કહેવા માટે મારી પાસે શબ્દ છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો છે એ દુઃખી થઈ જાય છે. બીકોઝ એટલે કારણ કે, ધે ઇમેજિન એ લોકો છે એ કલ્પના કરે છે. કેવી કલ્પના કરે છે? કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ અનપ્રિન્સિપલ્ડ પર્સન who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. એટલે કે આ લોકો છે એ ઘણા લોકો છે દુઃખી થઈ જાય છે. શા માટે? ધે ઇમેજિન એટલે કે એ લોકો છે એ કલ્પના કરે છે કે આઈ એમ, હું છું, ઇન ધ હેન્ડ્સ એટલે તેના હાથની, ઓફ અનપ્રિન્સિપલ્ડ એ બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાંની હું એક કઠપૂતળી થઈ ગઈ છું. અને હું પરસ્યુએડ એ લોકો મને સમજાવે છે, મી એટલે મને, ટુ એડપ્ટ એટલે સ્વીકારવા માટે સમજાવે છે, અનપોપ્યુલર મને ન ગમતા, કોઝિસ એટલે કારણોને, એન્ડ મેક મી મને બનાવી દીધી છે, માઉથપીસ એટલે માધ્યમ, ઓફ ધેર પ્રોપેગેન્ડા કે તેના પ્રચારનું માધ્યમ તે લોકોએ મને બનાવી દીધી છે. મને ન ગમતા કારણો સ્વીકારવાની એ માટે એ લોકો મને સમજાવે છે. આ બિન સિદ્ધાંતવાદી, જેને કોઈ સિદ્ધાંતની પડી નથી, એવા લોકોના હાથમાં હું પડી ગઈ છું, એના હાથની કઠપૂતળી બની ગઈ છું, એવું લોકો સમજે છે અને એ લોકો દુઃખી થાય છે. તો હું તમને આ ભાષણની શરૂઆતમાં જ કહી દઉં છું કે મારી ઉપર કોઈ દયા ન ખાવ અને તમે આવા જે કલ્પના કરો છો એવું કશું છે નહીં. Now let it be understood once and for all that I don't want their pity. પછી શું કહે છે? Now એટલે હવે, let it be understood, હવે મને લેટ કરવા દો, એટલે રજા આપે છે. લેટ છે શબ્દ રજા માટેનો છે કે મને કરવા દો, એટલે કે અન્ડરસ્ટુડનો અહીંયા થાય છે મને સ્પષ્ટ કરી દેવા દો કે
once and for all. પહેલી અને છેલ્લી વાર હું તમને સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું કે all that I don't want that pity. હું બધું તમને પહેલેથી છેલ્લા સુધી તમને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હું આ લોકોની મારે દયા જોતી નથી. I would not change. હું કરવા માંગતી નથી. Places એટલે જગ્યાઓ. With one of them. હું આ લોકોની સાથે કોઈ પણ એકની સાથે એ જગ્યા બદલવા માંગતી નથી. I know what I am talking about. મને ખબર છે હું શેના વિશે વાતો કરી રહ્યું છું. એ પૂરી સભાનતા છે. હું કોઈના હાથની કઠપૂતળી નથી કે કોઈ મને સમજાવી છે અને હું એના વાત છે મારા મોઢેથી કહું છું એવું જરૂરી એ વસ્તુ તદ્દન ખોટી છે. આ બધી વાતો છે એ મારી પોતાની જ કહેલી છે અને હું જે કહું છું એ બાબત મને સભાનપણે હું કહું છું અને એના વિશે પણ હું સભાન છું કે માય સોર્સિસ એટલે સ્ત્રોતો ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતીના આર એઝ ગુડ એટલા જ સારા છે એન્ડ રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર એઝ એનીબડી એલ્સ. બીજા લોકો પાસે માહિતીના જે સ્ત્રોતો છે એટલા જ મારી પાસે એટલા જ સારા અને એટલા જ વિશ્વાસપાત્ર સ્ત્રોતો છે. એટલે કે મારી પાસે જે માહિતીઓ છે એ ખોટી નથી અને ખૂબ સારી છે અને વિશ્વાસપાત્ર છે. એટલે કે જે હું કહું છું એનું મને પૂરેપૂરું ભાન છે. હું કોઈના હાથની કઠપૂતળી છું નહીં અને મારે જે કહેવું છે એ હું તમને અગાઉ જ સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે આ બધી વસ્તુ છે હું જેના વિશે વાત કરું છું એની મને પૂરેપૂરી જાણકારી છે કે આઈ હેવ પેપર્સ. મારી પાસે છાપાઓ છે, ન્યૂઝપેપર છે એન્ડ મેગેઝિન્સ એટલે કે સામાયિકો છે. ક્યાંથી આવે છે તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. જોયું ને મિત્રો કે આગળ આ બધા દેશો છે એ યુદ્ધની અંદર છે એ જોડાયેલા હતા અને એ લોકો છે એ આ વર્તમાન પત્રોનો મોટો ફાળો હતો. એટલે કે વર્તમાન પત્ર છે એની અંદર એટલા બધા ભડકાઉ ભાષણો અને ભડકાઉ લેખો હતા કે લોકો છે એ એકદમ છે એ ઉશ્કેરાઈ જતા અને યુદ્ધ માટે એ લડતા. કારણ કે સત્તાધીશ લોકો છે પોતાની સત્તાની ભૂખ પૂરી કરવા માટે એ આવા ભાષણો લખે અને બિચારા ભોળા નિર્દોષ લોકો છે એ પોતાના દેશને ખાતર એ યુદ્ધમાં જોડાય અને આ કે છે ને કે એ આર્થિક પરિબળ અને આ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના આ બધું લોકોમાં જગાવવા માટે વર્તમાન પત્રોમાં ખૂબ એ સમયમાં ખૂબ જ એવા આર્ટિકલો છપાતા હતા અને જે હેલન કેલર છે એ આ મેગેઝિનો એની પાસે આવતા હતા અને એ પોતે વાંચી શકતા હતા. એટલે આપણી જેમ સાદી ભાષામાં એ ન વાંચે પરંતુ એની પાસે બ્રેઇલ લિપિ છે એ એના દ્વારા એ સરસ રીતે વાંચી શકતા હતા. એટલે કે છે કે મારી પાસે પેપરો છે, છાપાઓ છે, મેગેઝિનો છે, સામાયિકો છે એ ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી અને ઓસ્ટ્રિયાથી આવે છે. આઈ કેન રીડ માય સેલ્ફ. હું મારી પોતાની જાતે હું વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ કે બીજા જે એડિટરો છે એ આ કરી શકતા નથી. આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જે એડિટરોને એટલે કે સંપાદકોને મળી છું ને એ પોતે જાતે વાંચી શકતા નથી. એટલે કે અહીંયા પરીક્ષામાં પણ પૂછાય છે કે હેલન કેલર કેટલી ભાષા જાણતા હતા તો એ 4 ભાષા જાણતા હતા અને આ બીજા સંપાદકો છે એટલી બધી ભાષાઓ જાણતા પણ નહોતા. એટલે એ અર્થમાં કહે છે કે હું તો બધી ભાષા જાણું છું એટલે બધા પેપરો બધા મેગેઝિનો છે મારી જાતે વાંચું છું પણ બધા સંપાદકોને એટલી બધી ભાષાની જાણકારી હોતી નથી. એટલે કે હું જે સંપાદકોને મળી છું ને એને આ બધી ભાષાઓનું જ્ઞાન છે નહીં. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. અને શું કહે છે મોટાભાગના લોકો છે કે એ લોકો પાસે ફ્રેન્ચ અને જર્મનના દુભાષિયા છે. એટલે કે ભાષાનું ટ્રાન્સલેશન કરીને આપે છે. એટલે ફ્રેન્ચ અને જર્મનના લોકો ના એ ભાષા છે એની પોતાની ઇંગ્લિશ ભાષામાં ટ્રાન્સલેશન કરી દે છે. પણ હું છે આ બધી ભાષાઓ જાણું છું. મને એ શું લખ્યું છે એ વસ્તુઓને ખ્યાલ છે. બીજા સંપાદકો છે એ તો ભાષા જાણતા નથી અને બીજા લોકોની વાત છે એ સાંભળી અને પોતાના એ નિવેદનો આપે છે કે નો આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. હું આ સંપાદકોનો ઉત્સાહ ઘટાડવા માંગતી નથી.
ધે આર એન ઓવરવર્કડ. એ તો બિચારા છે એ ખૂબ જ કામની નીચે દબાયેલા છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસીસ, એ લોકો ખોટી રીતે જોવાયેલા વર્ગના છે. એટલે ટૂંકમાં એ લોકો થોડાક વધારે ભ્રષ્ટાચારી છે, અથવા તો એ કે ને ખોટી રીતે જોવાયેલો ક્લાસ, એટલે ટૂંકમાં એ ભ્રષ્ટાચારી જ કહી શકાય. એટલે કે એ લોકો છે એ થોડાક એ ખોટી રીતે જોવાયેલા ક્લાસીસની અંદરના છે, અને એ લોકો બિચારા કામના બોજ નીચે દબાયેલા છે. એટલે બીજા વાતો કરે છે, પોતાને બીજી ભાષાઓ આવડતી નથી, બીજાની ઉપર એ છે એ નિર્ધારિત છે. એટલે આ લોકો છે એ આ લેખો છાપે છે. બાકી હું કોઈની ખોટી રીતે જોયેલા ક્લાસમાંથી નથી. મારી પાસે એટલો બધો કાર્યનો બોજ પણ નથી, અને મારી પાસે જે સ્ત્રોતો છે માહિતીના, એ બધા હું વાંચી શકું છું. મારી જાતે હું સમજી શકું છું કે લેટ ધેમ રિમેમ્બર, મને તે લોકોને યાદ કરાવવા દો. ધો ધેટ if I cannot see the fire at the end of the cigarettes, neither can they thread a needle in the dark. કે ધો ધેટ ઇફ આઈ કેન નોટ, કે હું નથી જોઈ શકતી ફાયર એટલે આગ, એન્ડ ઓફ ધ સિગારેટ, તેની સિગારેટના છેડે જે આગ સળગે છે એ હું નથી જોઈ શકતી. નાઇધર કેન ધે થ્રેડ એટલે પોરવી શકે છે, થ્રેડ એટલે દોરો, અને નીડલ એટલે સોયની અંદર, ઇન ધ ડાર્ક એટલે અંધારામાં. હવે અહીંયા થોડીક કહેવતના રૂપમાં પણ કે છે કે કહેવા શું માગે છે કે ભલે હું એના સિગરેટના ખૂણા ઉપર અથવા તેના છેડે આગ નથી જોઈ શકતી, એટલે કે ભલે મારી પાસે સ્થૂળ ચક્ષુ નથી, મતલબ મારી પાસે દ્રષ્ટિ નથી, પણ તો તે લોકો પાસે શું નથી, તો કે ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. એ નાઈધર એટલે એ લોકો નથી કરી શકતા, નાઈધર કેન એટલે કે એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે અંધારામાં સોયમાં દોરો ન પોરવી શકાય, પરંતુ અહીંયા એક આંતરસૂઝની, કોઠાસૂઝની વાત કરે છે, અને એ આ કહેવત દ્વારા, ઇડિયમ્સ દ્વારા, ફ્રેઝિસ દ્વારા આપણને સમજાવે છે કે ભલે મારી પાસે સ્થૂળ ચક્ષુ નથી, પરંતુ મારી પાસે પોતાની અંદરની સૂઝ છે, અથવા તો મારી પાસે પોતાની સમજ શક્તિ છે. પણ સંપાદકો પાસે પોતાની સમજ શક્તિ છે નહીં, કોઈની દોરવણીમાં આવી જાય અને એ લોકો છે એ વાતો કરી નાખે છે. પણ મારી પાસે ભલે સ્થૂળ ચક્ષુ નથી, પરંતુ સમજદારી ખૂબ જ છે. બીજા સંપાદકો પાસે સમજદારી છે નહીં. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, હું આ બધા સજ્જનોને કહેવા માંગુ છું, ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર્સ. I have entered the fight against the preparedness and against the economic system under which we live. કે હું આ લોકો સજ્જનોને કહું છું કે હું જે કાર્યમાં પ્રવેશી છું એ આદર્શ ક્ષેત્ર છે, એમાં હું કાંઈ બીજું બાકી રાખવાનું નથી, અથવા તો હું કોઈ જાતનો પક્ષપાત કરતી નથી. આઈ હેવ એન્ટર્ડ, હવે હું પ્રવેશી ચૂકી છું, ધ ફાઇટ એટલે લડાઈમાં, અગેન્સ્ટ ધ એટલે ની વિરુદ્ધમાં, પ્રિપેરેડન્સ મતલબ પૂર્વ તૈયારીઓ. શેની પૂર્વ તૈયારી હતી, તો કે યુદ્ધની પૂર્વ તૈયારીઓની વિરુદ્ધ મારે લડવાની જે લડાઈ છે એમાં હું પ્રવેશી ચૂકી છું. હું કાંઈ બાકી હવે નહીં રાખવું, છેક સુધી અંત સુધી લડીશ. અને બીજી લડાઈ છે કઈ છે, અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અર્થતંત્ર, અંડર વિચ વી લીવ, કે આપણા જે અર્થતંત્રની નીચે આપણે રહીએ છીએ એની વિરુદ્ધ મારી લડાઈ છે. અને આ યુદ્ધ માટેની જે પૂર્વ તૈયારીઓ આપણું જે ગવર્મેન્ટ સરકાર કરી રહી છે એની વિરુદ્ધમાં હું પ્રવેશી ચૂકી રહી છું, કે એ આદર્શ ક્ષેત્ર છે. હું મારા બધા સજ્જનોને કહી દેવા માંગુ છું કે હું કોઈ પક્ષપાત નહીં કરું, હું હવે કાંઈ બાકી રાખીશ નહીં, હું મારી પૂરેપૂરી લડત છે એ આપીશ. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ. હવે હું છે ફાઇટ ટુ ફિનિશ, લડીશ ક્યાં સુધી, તો કે અંત સુધી લડીશ. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, હું હવે કોઈ જાત નહીં, ક્વાર્ટર એટલે કાંઈ થોડો ભાગ પણ બાકી રાખીશ નહીં, એટલે હું અંત સુધી લડીશ, કોઈ કમી છોડીશ નહીં. ઓલ ધ મશીનરી, મશીનરીનો મતલબ અહીંયા થાય છે વ્યવસ્થા, ઓફ ધ સિસ્ટમ એટલે તંત્ર, તો કે તંત્રની બધી વ્યવસ્થાઓ છે હેઝ બીન સેટઅપ ઇન મોશન, ગતિમાં આવી ગઈ છે. એટલે કે સરકાર છે યુદ્ધ માટે તમામે તમામ તૈયારીઓ કરી રહી છે. હવે અબવ એટલે કે ઉપર, ધ કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ, એન્ડ ધ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી. હવે શું કે છે, તો કે હવે જ્યારે આ કોના, તો કે અબવ એટલે ઉપર, કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ. હવે
ફરિયાદની ઉપર એન્ડ ધ ડીન એટલે સૂર ઓફ ધ પ્રોટેસ્ટ એટલે વિરોધના સૂર. આ કોનો છે? ફરિયાદ કોની છે? તો કે ફ્રોમ ધ વર્કર. વર્કર એટલે જે કારીગરો છે, કામદારો છે, એ ફરિયાદ કરે અથવા તો વિરોધ કરે, એનો અવાજ એ લોકો ઓથોરિટી એટલે કે સત્તાધીશો સાંભળે. ઇઝ હર્ડ એટલે સાંભળવામાં આવે છે, ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી. તો કે આ સત્તાનો અવાજ છે એ સંભળાય છે. કોની ઉપર સંભળાય છે? તો કે કારીગરોની ફરિયાદ અને એના વિરોધના સૂર ઉપર. એટલે કે કારીગરો વિરોધ કરે છે અથવા તો ફરિયાદ કરે છે, તો એની ઉપર એના સત્તાધીશ છે એ મોટા અવાજે એને ભાષણો આપે છે અથવા તો એ મોટે અવાજે એને સમજાવવાની કોશિશ કરે છે, એમ અહીંયા કહે છે. એટલે સત્તાધીશો શું કહે છે? ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, એ કહે છે કે ફેલો વર્કમેન એટલે કે પ્રિય કામદારો, પેટ્રોઇટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ છે આજે ખતરામાં છે. શા માટે? જર્મની એની ઓલી બોસ્ટિનિયા નામની જે સ્ટીમર છે ડૂબાડી નાખી, અને જર્મની એ સમયમાં સક્ષમ હતું અને એ વિજયી પણ બનેલું હતું. હવે એ ધીમે ધીમે એક પોતાના જે સીમા વિસ્તાર કરવાની જે ભૂખ હતી અથવા તો લોકો ઉપર રાજ્ય કરવાની જે ભૂખ હતી, એટલે એ બીજા દેશોને જીતતો જતો હતો જર્મની દેશ, અને એ ધીમે ધીમે હવે અમેરિકા તરફ વળતો હતો. એટલે કે છે કે તમારો હવે કે છે કે એની પૂર્વ નદીની ઉપર આ જે જર્મન લશ્કર છે એ આટા મારતું હતું. માત્ર ને માત્ર પેસિફિક અને ઓશન જે છે મહાસાગરો એ જ વચ્ચે છે. જો એ પાર કરશે એટલે સીધું જર્મની છે અમેરિકા ઉપર હુમલો કરશે. એટલે કે છે કે હે પ્રિય કામદારો, દેશભક્તો, જ્યારે તમારો દેશ છે એ ખતરામાં છે. ધેર આર ફોર્સીસ એટલે કે દુશ્મનો ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, આપણી બધી બાજુ દુશ્મનો છે. આપણા દેશ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. ધેર ઇઝ નથિંગ બિટવીન, કાંઈ પણ વસ્તુ નથી વચ્ચે. અસ એન્ડ અવર એનિમીઝ એટલે આપણા દુશ્મનો અને આપણી વચ્ચે હવે કાંઈ બાકી નથી રહ્યું. શું? તો કે એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન, એકમાત્ર આ એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર સિવાય આપણા દુશ્મન અને આપણી વચ્ચે કાંઈ બાકી નથી રહ્યું. આ બે ઓશન પાર કરશે એટલે સીધા દુશ્મનો છે આપણી ઉપર હુમલો કરશે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. હવે તમે જુઓ, નજર કરો બેલ્જિયમનું શું હાલત થઈ. કે હવે એમ કરી અને એ સત્તાધીશો છે એ ઉદાહરણ આપે છે. કન્સિડર ધ ફેટ ઓફ ધ સર્બિયા. કન્સિડર કરો એટલે ધ્યાનમાં લ્યો. ધ ફેટ ઓફ ધ સર્બિયા, સર્બિયાના ભાગ્યને ધ્યાનમાં લ્યો, એની કેવી હાલત થઈ. હવે આ સર્બિયા છે એની ઉપર ઓસ્ટ્રિયાએ હુમલો કરેલો હતો, કે ત્યાંનો રાજકુમાર છે અને એની પત્નીને ત્યાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અને ઓસ્ટ્રિયાને શંકા હતી કે આ સર્બિયાનું કારનામ છે, અને સર્બિયા ખૂબ ના પાડે છે, પણ છતાં છે એ ઓસ્ટ્રિયા માનતું નથી, અને એ છે ઓસ્ટ્રિયા છે એ સર્બિયા ઉપર હુમલો કરી દે છે, અને પ્રથમ વિશ્વયુદ્ધ છે શરૂ થઈ જાય છે. એટલે અહીંયા અમેરિકાના જે સત્તાધીશો છે, નેતાઓ છે, એમ કે છે કે જો તમે સર્બિયાના ભાગ્યનું ધ્યાનમાં લ્યો, એની કેવી હાલત થઈ, જો તમે સચેત નહીં રહ્યો તો આ લોકો, આપણા દુશ્મનો આપણને ખતમ કરી નાખશે. વિલ યુ મર્મર, તમે શું ગણગણાટ કરો છો? અબાઉટ ધ લો વેજીસ, ઓછા વેતન હાટું તમે ગણગણાટ કરો છો કે અમને પગાર ઓછો મળે છે. વેન યોર કન્ટ્રી, જ્યારે તમારો દેશ, યોર વેરી લિબર્ટીઝ, કે તમારી આ સ્વતંત્રતા, આર ઇન ડેન્જર, તમારી સ્વતંત્રતા તમારા ખતરામાં છે, તમારો દેશ ખતરામાં છે, ત્યારે માત્ર ને માત્ર ઓછા પગાર માટે તમે ગણગણાટ કરો છો. કે વોટ આર ધ મિઝરીઝ, તમે શું દુઃખો ભોગવો છો. યુ એન્ડ્યોર એટલે સહન કરો છો, કે તમે જે દુઃખો શું સહન કરો છો. કમ્પેર્ડ એટલે ની ગણનામાં, ટુ ધ હ્યુમિલિએશન એટલે અપમાન, ઓફ હેવિંગ એ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ્ડ અપ ધ ઈસ્ટ રિવર. હવે આ સૌથી મોટું અપમાન તો એ જ છે કે જે વિક્ટોરિયસ એટલે કે વિજયી જર્મન આર્મી એટલે કે જર્મનીનું જે લશ્કર છે, સેલ અપ એટલે દરિયાઈ સવારી કરે છે, ધ ઈસ્ટ રિવર કે પૂર્વીય નદીમાં એ છે એ દરિયાઈ સવારી કરી રહ્યા છે ને આપણી ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. તો કે આ એક મોટું અપમાન કહેવાય કે બીજો દેશ છે આપણી ઉપર હુમલો કરવા આવે છે, એ અપમાન સહન કરવાની ગણનામાં
તમારું દુઃખ છે એ કશું છે નહીં. તમે તો ઓછું સહન કરો છો, પગાર ઓછો મળે છે એ દુઃખ ઓછું છે, પરંતુ જર્મનીનું જે લશ્કર છે એ પૂર્વીય નદી ઉપર એ દરિયાઈ સવારી કરે છે અને આપણા દેશ ઉપર ચડાઈ કરવાની તૈયારી કરે છે. એ તો વધારે અપમાન કહેવાય. તો કે આ અપમાન કરતા આ તમારા ઓછા પગારનું અપમાન તો બહુ એની ગણનામાં કશું છે નહીં. એટલે તમે શું કચકચ કરો છો કે ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારી ફરિયાદને તમે છોડો. ગેટ બિઝી, તમે બધા કામમાં પોરવાઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. હવે તૈયારી કરો ટુ ડિફેન્ડ એટલે રક્ષણ કરવાની, યોર ફાયર સાઇડ એટલે તમારા મોરચો સંભાળો, એન્ડ યોર ફ્લેગ એટલે તમારો રાષ્ટ્રધ્વજ સંભાળો. કે હવે તમે શું કરો તો કે તમારા મોરચાનું તમે રક્ષણ કરો, તમારા રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરવાની તૈયારી કરો. કારમાં લાગી જાઓ બધા. કે ગેટ એન આર્મી, તમે સેનામાં જોડાઓ. ગેટ એન નેવી અથવા તો નૌકાદળમાં જોડાઓ. બી રેડી ટુ મીટ ધ એવેન્જર્સ લાઈક ધ લોયન હાર્ટેડ ફ્રી મેન યુ આર. હવે કાં તો તમે જાજુ જોડાવા માટે આ દેશવાસીઓને શું કરે છે કે યુદ્ધમાં જોડાવા માટે એ ગવર્મેન્ટ છે ઉકસાવે છે. અને હેલેન કેલર એ જ ના પાડે છે કે તમે જો જોડાશો તો યુદ્ધ થશે, અને યુદ્ધ થશે તો એના પરિણામો છે એ તમારે જ ભોગવવા પડશે. નિર્દોષ લોકોનો જાન જશે, વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, એની હાલત દયનીય બનશે, સ્ત્રીઓની હાલત કફોડી બનશે. અને આ બધી જે પરિસ્થિતિ ઉત્પન્ન થશે એમાં ગવર્મેન્ટ ખાલી ભડકાઉ ભાષણો આપી તમને છે એ યુદ્ધમાં જોડી દેશે, પણ તમારે તમારા પરિવારે આ સહન કરવું પડશે. એટલે તમે મહેરબાની કરીને આમાં ન જોડાઓ. તમે જોડાશો તો યુદ્ધ થશે, તમે ના પાડશો તો યુદ્ધ થશે નહીં. ટુ બી રેડી, તૈયાર થાવ. ટુ મીટ એટલે મળવા માટે, ઇવેન્ડર્સ મતલબ આક્રમણકારીઓને, લાઈક એટલે ના જેમ, લોયલ હાર્ટેડ મતલબ વફાદાર, ફ્રી મેન એટલે સ્વતંત્ર માણસો તમે છો. તમે વફાદાર છો તમારા દેશને, તમે સ્વતંત્ર છો, તો હવે તમે તૈયાર થઈ જાઓ કે તમારા ઉપર આક્રમણકારીઓને તમે મળો. એના માટે તૈયારી કરો. સેનામાં જોડાઓ, નૌકાદળમાં જોડાઓ, તમારા દેશનું રક્ષણ કરો, મોરચો સંભાળો અને તમારા રાષ્ટ્રનું પણ રક્ષણ કરો. એવા ભડકાઉ ભાષણો કરી અને જ્યારે પણ ઓછા પગારની વાત માટે, જે હક માટે એ લોકો જ્યારે અવાજ ઉપાડતા કામદારો, ત્યારે આવા સત્તાધીશો છે એને આવી દેશભક્તિની ખોટી ખોખલી વાતો કરી અને એના મગજ છે એ આ દિશામાં વાળી દેતા અને એને પોતાના મનસૂબામાં એનો એક હથિયાર તરીકે ઉપયોગ કરતા. હવે હેલેન કેલર કહે છે, વિલ ધ વર્કર્સ, શું કામદારો વોક એટલે ચાલ્યા જશે ઇન્ટુ ધીસ ટ્રેપ, આ ઝાડમાં એ ફસાઈ જશે કે આવી મીઠી ચૂપડી ભાષણોમાં છે કામદારો છે એ ફસાશે કે વિલ ધે બી ફૂલ્ડ અગેન, ફૂલ્ડ એટલે મૂર્ખ, એ ફરી પાછા મૂર્ખ બનશે કે આઈ એમ અફ્રેડ સો, મને બહુ ડર લાગે છે કે, કારણ કે આવા જે સંવેદનશીલ ભાષણો છે એ લોકોને ખૂબ અસર કરે છે અને એ રાષ્ટ્રભાવના જગાડી અને નેતાઓ છે એ એનો ઉપયોગ કરી લેતા હોય છે. એટલે કે શું આવા ભાષણોમાં આ કામદારો એની ઝાડમાં ફસાશે, તે લોકો ફરી પાછા કામદારો મૂર્ખ બનશે. મને ડર છે કે કદાચ આવું પણ થશે. કે ધ પીપલ એટલે લોકો, હેવ ઓલવેઝ બીન, લોકો છે હંમેશા, સસેપ્ટિબલ એટલે કે સંવેદનશીલ હોય છે, ટુ ઓરેટરી એટલે આવા ભાષણોમાં, ઓફ ધીસ સોર્ટ આવા પ્રકારના સંવેદનશીલ ભાષણોમાં લોકો છે એ આવી જતા હોય છે અને એમાં એની ખૂબ ઊંડી અસર થતાં એ આ લોકોના હાથની કઠપૂતળી બની જતા હોય છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ, કામદારોને ખબર છે, એ લોકો જાણે છે કે ધે હેવ નો એનિમીઝ, તે લોકોને કોઈ દુશ્મનો નથી, એક્સેપ્ટ ધેર માસ્ટર, એના માલિકો સિવાય કોઈ વ્યક્તિ એના દુશ્મન નથી. ધે નો ધેટ, તે લોકો જાણે છે કે ધેર સિટીઝનશીપ, તેનું નાગરિકત્વના જે પેપરો છે, પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન્સ. આ કામદારોને પણ ખબર છે કે દુનિયામાં એના જે માલિકો છે એ જ એના દુશ્મન છે, એના સિવાય બીજા કોઈ દુશ્મન છે નહીં.
ખૂબ કામ કરાવે છે, વેતન આપતા નથી, પરિવારનું અને બાળકોની કોઈ સલામતી આપતું નથી અને એ માત્ર ને માત્ર એનું શોષણ જ કરે છે. હવે કે છે ધે નો એટલે કે કારીગરોના માટે ધે વાપર્યું છે કે તેઓ જાણે છે કે ધેર સિટીઝનશીપ એટલે એનું નાગરિકત્વના જે પેપરો છે અથવા તો એને જે અધિકાર મળ્યો છે કે કોઈ પણ દેશનો એ એટલી તો કોઈ નો વોરંટ એટલે કે કોઈ એના દસ્તાવેજો નથી ફોર સેફ્ટી, સલામતીના દસ્તાવેજો નથી. કોના સલામતીના? તો કે તેની પત્ની અને તેના બાળકોના. એટલે કે એ કોઈ પણ દેશના નાગરિક થઈ જાવ એટલે તમારી પાસે તમારા બાળકો કે તમારા પરિવારની સલામતી તમારે જાતે જ કરવાની છે. કોઈ ગવર્મેન્ટ છે એ તમે બતાવો કે હું આ દેશનો નાગરિક છું તો તમે મારા પરિવારની સલામતી એ જાળવો, તો એ વસ્તુ છે એટલે કે છે કે તમારી બાળકો અને તેના પત્નીઓના કોઈ સલામતીના દસ્તાવેજો એનું નાગરિકત્વના પેપરો છે નહીં. એટલે તમે ભલે આ દેશના નાગરિક છો પણ એ તમારા પરિવારની આ ગવર્મેન્ટ છે, એ સરકાર છે, એ કોઈ જાતની સલામતીની કોઈ જાતની તમને ખાતરી આપતું નથી. ધે નો ધેટ તે બધા જાણે જ છે. કોણ? તો કે કામદારો. ઓનેસ્ટ સ્વેટ મતલબ એ લોકોનો પ્રામાણિક પરસેવો. પરસિસ્ટન્ટ ટોઇલ મતલબ ખૂબ જ સખત મહેનત, કઠોર પરિશ્રમ. એન્ડ યર્સ ઓફ ધ સ્ટ્રગલ કે વર્ષોનો સંઘર્ષ. બ્રિંગ ધેમ લાવશે, ધેમ એટલે તેઓને માટે, નથિંગ વર્થ ફાઇટિંગ ફોર અને વર્ષો સુધી તમે લડો, સંઘર્ષ કરો તો પણ એનું કોઈ જાતનું મૂલ્ય છે નહીં. એ લોકો જાણે છે કે અમે પ્રમાણિકપણે પરસેવો વહાવીએ, ખૂબ મહેનત કરીએ, વર્ષો સુધી પણ સંઘર્ષ કરીએ અને એના માટે અમે સતત ને સતત જિંદગીભર ઝઝૂમીએ તો પણ કોઈ મૂલ્ય છે નહીં. અમારી કોઈ કિંમત અમારું ગવર્મેન્ટ સરકાર અમને કોઈ જાતની ફેસિલિટી પ્રોવાઈડ કરતું નથી. યેટ ડીપ ડાઉન ઇન પણ છતાં ઊંડે ઊંડે ધેર ફૂલિશ હાર્ટ તેના હૃદયમાં, મૂર્ખ હૃદયની નીચેના ઊંડાણમાં છતાં પણ તે બિલીવ તેઓ માને છે કે ધે અ કન્ટ્રી આ તેઓનો દેશ છે અથવા તો એ પોતા દેશવાસી છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, ઓ આ અંધ મિથ્યાભિમાન આ ગુલામોનું. કેટલું મિથ્યાભિમાન છે કે એને ખ્યાલ છે કે અમે ગમે એટલો સખત પ્રયત્ન કરશું પણ કોઈ એની કિંમત થવાની નથી અને એના છતાં પણ આ જાણતા હોવા છતાં પણ એના મૂર્ખ હૃદયની નીચે એ પોતાના દેશ પ્રત્યેની ભાવના છે. આ કેવું પોતાના આ ગુલામ જ કહેવાય છે કે કામદારો છે ખરેખર ગુલામ છે અને એ આંધળું મિથ્યાભિમાન લઈને ફરે છે કે હું આ મારો દેશ છે અને દેશ માટે મારે ફરજ છે. એટલે આ હેલેન કેલર છે આ યુદ્ધને ટાળવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. કારીગરોને આવા ભડકાઉ ભાષણોથી, સંવેદનશીલ ભાષણોમાં ન ફસાય અને પોતાના પરિવારની અને સલામતી એ કામદારો કરે એના માટે એ પ્રયત્ન કરે છે. હજી આપણી પાસે એ પાઠ છે એ ઘણો બાકી છે તો આપણે હવે પછી બીજા પાઠની અંદર આપણે આ પાઠને આગળ વધારીશું. ત્યાં સુધી તમે સરસ આનો અભ્યાસ કરજો.